ભાદરવી પૂનમના મેળાનો ત્રીજો દિવસ છે ત્યારે પદયાત્રીઓને માર્ગમાં કોઈ મુશ્કેલી તો નથી ને તે જોવા માટે ખુદ કલેક્ટર માર્ગમાં નીકળ્યા। અંબાજી દાંતા માર્ગ પર આવતા પદયાત્રીઓ સાથે કલેક્ટરે પદયાત્રાનો તાગ મેળવ્યો હતો। પદયાત્રીઓને વ્યવસ્થા અને સ્વચ્છતાને લઈને સંતોષ છે કે કેમ તેવા સવાલો પણ પૂછ્યા હતા। પદયાત્રીઓની સેવામાં વહીવટીતંત્ર, સરકાર, પોલીસ સેવા, કેમ્પો અને અનેકવિધ સુવિધાઓ ઊભી કરાઈ છે। તો બીજી તરફ ત્રિશુલિયા ઘાટ પર પરિવારથી વિખોટા પડેલા બાળકનું કલેક્ટરે પરિવાર સાથે મિલન પણ કરાવ્યું હતું। આપણી સાથે છે આપણા જે કલેક્ટર છે તેમની સાથે વાત કરીશું। સાહેબ, ખાસ કરીને આજે મેળાનો ત્રીજો દિવસ છે અને સ્વચ્છતા સહિત જે પદયાત્રા છે તે તમામ માર્ગો પર ખુદ મોનિટરિંગ કરી રહ્યા છો। આજે પદયાત્રીઓને સુરક્ષા વ્યવસ્થા અને તેમની પદયાત્રાના સમાચાર પણ પૂછ્યા છે, શું કહેશો? આજે ભાદરવી પૂનમ મહામેળાનો ત્રીજો દિવસ છે। લાખો માઈ ભક્તો માતાજીના ચરણોમાં આવી રહ્યા છે અને સમગ્ર અંબાજી પરિસર સહિત તમામ જે મુખ્ય માર્ગો છે એના ઉપર પગપાળા સંઘો અને પગપાળા માઈ ભક્તોનો એક માનવ મહેરામણ ઉમટી પડ્યો છે। ત્યારે માઈ ભક્તોને કોઈ પણ જાતની તકલીફ ના પડે તે માટે વહીવટીતંત્ર વિશેષ રીતે તૈયાર છે। ખાસ કરીને જ્યારે સ્વચ્છતા હી સેવાના થીમ ઉપર આ સમગ્ર ભાદરવી પૂનમ મેળાની ઉજવણી થઈ રહી છે ત્યારે રાઉન્ડ ધ ક્લોક 24 કલાક ટીમોના ડિપ્લોયમેન્ટ દ્વારા સમગ્ર જે માર્ગનું સ્વચ્છતાના સંદર્ભમાં પણ નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે। ખાસ કરીને જે તમામ માઈ ભક્તો અને પગપાળા સંઘો સાથે આવી રહ્યા છે અને એમની સાથે નાના બાળકો છે એ નાના બાળકોનું ખાસ ધ્યાન રાખે અને કોઈ પણ બાળક પોતાનાથી સંઘથી વિખોટું ના પડે એની સર્વે માઈ ભક્તોને અપીલ કરવામાં આવે છે। અને જો આવી કોઈ પણ ઘટના બને તો તુરંત જ જે એસટી બસ સ્ટેશન પાસે સર્કલ પાસે જિલ્લા કંટ્રોલ રૂમ રાખવામાં આવેલો છે, ત્યાં આગળ સંપર્ક કરવામાં આવે જેથી કરીને વિખૂટા પડેલા જે બાળકો છે તેમનું પરિવાર સાથે મિલન થઈ શકે। એક પ્રકારે વહીવટીતંત્રની પ્રક્રિયા છે એ તો સામાન્ય રીતે નિભાવતા જ હોય છે, પરંતુ જે પ્રકારે આ પદયાત્રીઓના માર્ગ પર પદયાત્રીઓનો સમાચાર પૂછી અને જે કોઈ વિખૂટું પડ્યું હોય અથવા તો પદયાત્રીઓને કોઈ પણ પ્રકારની સમસ્યા હોય તો તેનો નિકાલ પણ ત્વરિત આવે એવા આશય સાથે જે જિલ્લા કલેક્ટર છે તેઓ પદયાત્રીઓના માર્ગ પર જે પદયાત્રીઓ છે તેમની સાથે વાત કરી અને પરિસ્થિતિનો તાગ પણ મેળવી રહ્યા છે। અતુલ ત્રિવેદી, TV9 બનાસકાંઠા।